હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. મિત્રો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું. તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો. જોઈએ મિત્રો, પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં આપો. પહેલો પ્રશ્ન, ઈસવીસન 1857 સંગ્રામનો પ્રથમ શહીદ કોણ ગણાય? ઉત્તર લખીશું. ઈસવીસન 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે ગણાય છે. પ્રશ્ન 2 છે, ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ કઈ નીતિ અપનાવી હતી? તો કે ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરો, મતલબ કે ડિવાઇન એન્ડ રૂલની નીતિ અપનાવી હતી. ત્યારબાદ આગળ વધીશું. પ્રશ્ન નંબર 3, ઓખા મંડળ વિસ્તારમાં કોણે કોણે અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો? ઉત્તર, ઓખા મંડળ વિસ્તારમાં જોધા માણેક અને મુળુ માણેક અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો હતો. પ્રશ્ન 4, ગુજરાતમાં ઈસવીસન 1857ના સંગ્રામ સાથે કયા કયા સ્થળો જોડાયેલા છે? ઉત્તર છે, ગુજરાતમાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાલુ, સાબરકાંઠા વગેરે સ્થળો તેમજ મહીસાગર જિલ્લાની પાંડરવાડા વિસ્તાર જોડાયેલો હતો. ત્યારબાદ આગળ વધીશું. પ્રશ્ન 2, ટૂંક નોંધ લખો. ઈસવીસન 1857 સંગ્રામના આર્થિક કારણો. તો પહેલું, અંગ્રેજ સરકારે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે અપનાવેલી આર્થિક નીતિને કારણે ભારતનો વિદેશી વેપાર પડી ભાંગ્યો. અંગ્રેજ સરકારે ભારતને કાચા માલનું સંસ્થાન અને પોતાના દેશમાં બનેલા પાકા માલનું બજાર બનાવ્યું હતું. પોતાના દેશને જરૂરી એવા કપાસ, ગળી, અહીં આવશે મિત્રો રેશમ, કપાસ, ગળી અને આ જગ્યાએ તમે રેશમ લખશો. રેશમ વગેરે પાકો ભારતના ખેડૂતો ફરજિયાત ઉત્પન્ન કરે એવી નીતિ અંગ્રેજોએ અપનાવી હતી. પરિણામે ભારતમાં અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટી જાય એવી પરિસ્થિતિ સર્જાઈ. અંગ્રેજ સરકારની અન્યાય મહેસૂલ નીતિને કારણે ખેડૂતો પાયમાલ થયા, જમીનદારો જમીન વિહોણા બન્યા. અંગ્રેજોની ભેદભાવભરી જકાત નીતિને કારણે ભારતમાં ધમધમતા ગૃહ ઉદ્યોગો, હસ્ત ઉદ્યોગો અને ગ્રામ ઉદ્યોગો પડી ભાગતા લાખો કારીગરો બેકાર બન્યા. અંગ્રેજોએ વેપાર ધંધાથી ધમધમતા ભારતના અનેક મોટા શહેરોની જાહો જહાલય ઓછી કરી. ઈસવીસન 1801થી 1857 સુધી ભારતના નાના મોટા અનેક દુષ્કાળો પડ્યા. અંગ્રેજોએ લોકોને એમનાથી બચાવવાના રાહતના પગલાં ન ભર્યા. અનાજની અછતના કારણે અસંખ્ય લોકો દુષ્કાળમાં મૃત્યુ પામ્યા. મિત્રો પ્રશ્ન નંબર 2, ઈસવીસન 1857ના સંગ્રામની નિષ્ફળતાના કારણો. ઉત્તર, તો કે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ. જેમાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અનેક નેતાઓ હતા, પરંતુ તેમાં સમગ્ર સંગ્રામને દોરવણી આપી શકે એવો કોઈ સમર્થ, સર્વોચ્ચ અને સર્વમાન્ય નેતા ન હતો. રાજાઓ અને જાગીરદારો કોઈને હુકમ માનવા તૈયાર ન હતા. સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા. સંગ્રામ જુદા જુદા સ્થળોએ જુદા જુદા નેતૃત્વ નીચે થયો. સંગ્રામમાં કેન્દ્રીય સંગઠન અને નેતૃત્વનો અભાવ હતો, જે સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાનું કારણ હતું. બીજું, અંગ્રેજોની લશ્કરી તાકાત. તો કે સંગ્રામીઓની સૈન્ય શક્તિ, શસ્ત્રો અને નેતાગીરી કરતાં અંગ્રેજોની સૈન્ય શક્તિ, લશ્કરી શસ્ત્ર સરંજામ અને નેતાગીરી ચડિયાતા હતા. અંગ્રેજો પાસે આધુનિક શસ્ત્ર સરંજામ હતી, જ્યારે સંગ્રામીઓ પાસે શસ્ત્રો જૂના અને અપૂરતા હતા. અંગ્રેજો પાસે રેલવે અને તાર વ્યવસ્થા હતી, જ્યારે સંગ્રામીઓ પાસે સાધનો ન હોવાથી જે તે સ્થળે વધારાના નવા શસ્ત્રો અને સૈનિકો પહોંચાડી શકાયા નહીં. અંગ્રેજો પાસે દરિયાઈ તાકાત હોવાથી તેમનું નૌકાદળ બહારથી બહુ ઝડપથી પોતાના નવા સૈનિકો લાવવામાં સક્ષમ બન્યું. સંગ્રામીઓમાં રાણી લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપીને બાદ કરતા કોઈ નેતા ન હતો. શક્તિશાળી સેનાપતિઓની મદદથી અંગ્રેજોએ સંગ્રામને બહુ ઝડપથી દબાવી લીધું. અને જોઈએ 3 અન્ય કારણો. તો કે ભારતના મોટા ભાગના રાજાઓ સંગ્રામથી અલિપ્ત રહ્યા, એટલે કે દૂર રહ્યા. હૈદરાબાદ, કાશ્મીર, પટિયાલા, ઇન્દોર, ગ્વાલિયર, ભોપાલ, વડોદરા વગેરેના શાસકોએ સંગ્રામને દબાવવામાં અંગ્રેજોને સહકાર આપ્યો. શીખો અને ગોરખાઓ સંગ્રામના અંગ્રેજોના પક્ષમાં રહીને લડ્યા. તેમણે સંગ્રામને નિષ્ફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. સંગ્રામને અંગ્રેજ સરકારને નોકરિયાતો, શિક્ષિતો, બુદ્ધિજીવીઓ વગેરેનો સહકારો અને માર્ગદર્શન મળ્યા નહીં. સ્વાતંત્ર્ય સંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયો ન હતો.
સંગ્રામનું ઉગ્ર સ્વરૂપ મોટાભાગે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો પૂરતું મર્યાદિત હતું. તેથી અંગ્રેજો પોતાની શક્તિ કેન્દ્રિત કરીને સંગ્રામને નિષ્ફળ બનાવવામાં સફળ રહ્યા. સ્વાતંત્ર્ય સંગ્રામ 31 મે 1857ના રોજ ભારતભરમાં એકસાથે શરૂ કરવાનો હતો, પરંતુ તે માર્ચ મહિનામાં જ શરૂ થઈ ગયો. તેથી સંગ્રામનું આયોજન વેરવિખેર થઈ ગયું અને અંગ્રેજ સરકાર સાવચેત થઈ ગઈ. ત્યારબાદ આગળ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, ઈસવીસન 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ માટેના જવાબદાર કારણો વિશે નોંધ લખો. ઉત્તર, પહેલું રાજકીય કારણ. તો કે ઈસવીસન 1757ના પ્લાસીના અને ઈસવીસન 1764ના અહીં આવશે મિત્રો બક્સરના યુદ્ધના વિજય મેળવી અંગ્રેજોએ ભારતમાં રાજકીય સત્તા સ્થાપી. એ પછી ડચ અને ફ્રેન્ચ પ્રજાએ ટીપુ સુલતાનને તેમજ અવધના નવાબ, હૈદરાબાદના નિઝામ, મુઘલ બાદશાહ, તાંજોર, મરાઠાઓ વગેરેને પરાજિત કરી ઈસવીસન 1818 સુધીમાં સંપૂર્ણ ભારત પર અંગ્રેજોએ પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી. લોર્ડ વેલેસ્લીએ સહાયકારી યોજના અને લોર્ડ ડેલહાઉસીએ ખાલસા નીતિ દ્વારા ભારતના દેશી રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યવાદમાં ભેળવી દીધા. લોર્ડ ડેલહાઉસીએ નાના સાહેબ પેશવા, મુઘલ બાદશાહ બહાદુર શાહ અને અન્ય રાજાઓના પેન્શન બંધ કર્યા. તેણે ઇનામ કમિશન દ્વારા અનેક જમીનદારોની જમીનો જપ્ત કરી. પરિણામે દેશી રાજ્યોના રાજાઓ, જમીનદારો અને મુસ્લિમોમાં અંગ્રેજ સરકાર સામે ભારે અસંતોષ વ્યાપ્યો. તેઓ અંગ્રેજોના દુશ્મન બન્યા. તેમણે પોતાની પ્રજાને અંગ્રેજો સામે ઉશ્કેરી. વહીવટી કારણો. તો કે જેમાં અંગ્રેજોએ વહીવટના બધા જ ઊંચા હોદ્દાઓ પર અંગ્રેજોની નિયુક્તિ કરી. ભારતીયોની નિમણૂક માત્ર નીચલી કક્ષાના સ્થાનો પર કરવામાં આવી. ભારતીય કર્મચારીઓ અને અંગ્રેજ કર્મચારીઓ વચ્ચે પગારમાં મોટો તફાવત હતો. આથી ભારતીયોમાં અસંતોષ વધતો ગયો. અંગ્રેજોની વહીવટી વ્યવસ્થામાં ત્રાસદાયક હતી. અંગ્રેજ સરકારે સામાન્ય અને ગરીબ વર્ગ પર આકરા કરવેરા નાખ્યા હતા. ખેડૂતો પાસેથી મહેસૂલ ઉઘરાણી કડકાઈપૂર્વક કરવામાં આવતી. અંગ્રેજોની અત્યંત ખર્ચાળ ન્યાય પદ્ધતિથી અને પોલીસ તંત્રની નિષ્ક્રિયતાથી લોકોમાં અંગ્રેજો પ્રત્યે ભારે રોષ જન્મ્યો. આર્થિક કારણો. તો કે અંગ્રેજ સરકારે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે અપનાવેલી આર્થિક નીતિના કારણે ભારતનો વિદેશ વેપાર પડી ભાંગ્યો. અંગ્રેજ સરકારે ભારતને કાચા માલનું સંસ્થાન અને પોતાના દેશમાં બનેલા પાકા માલનું બજાર બનાવ્યું હતું. પોતાના દેશને જરૂરી એવા કપાસ, ગળી, રેશમ વગેરે પાકો ભારતના ખેડૂતો ફરજિયાત ઉત્પન્ન કરે એવી નીતિ અંગ્રેજોએ અપનાવી. પરિણામે ભારતમાં અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટી જાય એવી પરિસ્થિતિ સર્જાઈ. અંગ્રેજ સરકારની અન્યાય મહેસૂલ નીતિને કારણે ખેડૂતો પાયમાલ થયા. જમીનદારો જમીન વિહોણા બન્યા. અંગ્રેજોને ભેદભાવભરી જકાત નીતિને કારણે ભારતમાં ધમધમતા ગૃહ ઉદ્યોગો, હસ્ત ઉદ્યોગો અને ગ્રામ ઉદ્યોગો પડી ભાંગતા લાખો કારીગરો બેકાર બન્યા. અંગ્રેજોએ વેપાર ધંધાથી ધમધમતા ભારતના અનેક મોટા શહેરોની જાહોજલાલી ઓછી કરી દીધી. ઈસવીસન 1801થી 1857 સુધીમાં ભારતના નાના મોટા અનેક દુકાળો પડ્યા. અંગ્રેજોએ લોકોને એમાંથી બચાવવાના રાહતના પગલાં ન ભર્યા અને અનાજની અછતને કારણે અસંખ્ય લોકો દુકાળમાં પણ મૃત્યુ પામ્યા. સામાજિક અને ધાર્મિક કારણો. તો કે ખ્રિસ્તી પાદરીઓએ ભારતમાં હિન્દુ અને મુસલમાનોને ઇરાદાપૂર્વક ખ્રિસ્તી બનાવવા પ્રયત્નો કર્યા. ઈસવીસન 1850માં અંગ્રેજ સરકારે કાયદો બનાવ્યો કે જો કોઈ હિન્દુ અને મુસ્લિમ ખ્રિસ્તી ધર્મ બને તો તેને પૈતૃક સંપત્તિમાં હિસ્સો મળી શકે. તેણે મંદિરો અને મસ્જિદોના મિલકતો પર કર નાખ્યો. આથી અંગ્રેજ સરકાર હિન્દુ ધર્મનો નાશ કરવા માંગે છે એવી શંકા લોકોમાં વધારે દ્રઢ બની. અંગ્રેજો ભારતીયો સાથે તિરસ્કાર ભર્યા વ્યવહાર કરતા. તેઓ માનતા કે ભારતીયો ગંદા, રોગિષ્ટ અને નિમ્ન કોટીના છે. ગોરા લોકો તેમના પર શાસન કરવા માટે જ ભારત આવ્યા છે. તેઓ ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં. અંગ્રેજોના રહેઠાણો પર હિન્દુઓના રહેઠાણોથી દૂર હતા. આવા ધાર્મિક અને સામાજિક ભેદભાવને કારણે ભારતના લોકોમાં અંગ્રેજો પ્રત્યે ભારે અસંતોષ, રોષ અને ધિક્કાર જાગ્યા હતા. પોઈન્ટ 5, લશ્કરી કારણો. તો કે અંગ્રેજ સરકાર ભારતીય સૈનિકોનું ભારે શોષણ કરતી. કઠોર લશ્કરી સેવાઓ બજાવવા. અહીં આવશે મિત્રો કઠોર લશ્કરી સેવાઓ બજાવવા છતાં અંગ્રેજ સૈનિકોની સરખામણીમાં હિન્દી સૈનિકોને પગાર, ભથ્થા અને સગવડો ઘણા ઓછા મળતા હતા. લશ્કરમાં કોઈ પણ ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઊંચો હોદ્દો મેળવી શકતો નહીં. અંગ્રેજ અફસરો ભારતીય સૈનિકો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં. તેઓ હિન્દી સૈનિકોને હલકા અને તુચ્છ સમજતા. ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.
ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયાપારના દેશોમાં યુદ્ધ લડવા માટે જવાની બાંહેધરી આપવી પડતી હતી. તાત્કાલિક કારણ તો કે અંગ્રેજ સરકારે ભારતીય લશ્કરને નવી એનફિલ્ડ રાઇફલ આપવાનું નક્કી કર્યું. આ રાઇફલમાં વપરાતી કારતૂસનો ઉપયોગ કરતી વખતે તેના ઉપર ભાગે આવેલી કાંપને જે દાંત વડે તોડવાની હતી. જાન્યુઆરી 1857માં બંગાળના સૈનિકોમાં એવી અફવા ફેલાઈ કે કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવે છે. હિન્દુઓ માટે ગાય અને મુસલમાનો માટે ડુક્કરનું માંસ વધાર્ય છે. આવી ભારતીય સૈનિકોને લાગ્યું કે અંગ્રેજો તેમને ધર્મભ્રષ્ટ કરવા માંગે છે, તેથી તેમણે એ કારતૂસો વાપરવાનો ઇનકાર કરી સંગ્રામની શરૂઆત કરી. આમ એનફિલ્ડ નામની રાઇફલ ઈસવીસન 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ હતું. કેટલાક ઇતિહાસકારો કારતૂસોની હકીકતને અફવા માનતા નથી. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 2, કેન્દ્રીય નેતાગીરીનો અભાવ ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ ગણાય છે. વિધાન સમજાવો. જોઈએ ઉત્તર. તો કે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના અનેક નેતાઓ હતા, પરંતુ તેમાં સમગ્ર સંગ્રામને દોરવણી આપી શકે એવો કોઈ સમર્થ, સર્વોચ્ચ અને સર્વમાન્ય નેતા ન હતો. રાજાઓ અને જાગીરદારો કોઈના હુકમ માનવા તૈયાર ન હતા. સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા. સંગ્રામ જુદા જુદા સ્થળોએ જુદા જુદા નેતૃત્વ નીચે થયો. સંગ્રામમાં કેન્દ્રીય સંગઠન અને નેતૃત્વનો અભાવ હતો, જે સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 3, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના સ્વરૂપ વિશે સવિસ્તર નોંધ લખો. ઉત્તર. તો કે ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામને અંગ્રેજ માત્ર સૈનિક વિસ્તૃત બળવો માને છે. કેટલાક ભારતીયો પણ તેને જનવિદ્રોહ માને છે, પરંતુ કેટલાક ઇતિહાસકારો અને વિદ્વાનો ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામને જુદું સ્વરૂપ દર્શાવે છે. ઇતિહાસકાર ડૉક્ટર સેન સંગ્રામને સ્વાતંત્ર્ય સંગ્રામની ઉપાધિ આપે છે. ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝાયરી સ્વાતંત્ર્યને રાજકીય અને ધાર્મિક બળવો કહે છે. વિનાયક દામોદર સાવરકર અને પટ્ટાભી સીતારામૈયા સ્વાતંત્ર્યને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવે છે. સિપાહીઓના બળવા કરતાં સંગ્રામનું સ્વરૂપ ખૂબ વ્યાપક અને અસરકારક હતું, કારણ કે સંગ્રામમાં રાજાઓ, જાગીરદારી, જમીનદારો, ખેડૂતો, કારીગરો, આદિવાસીઓ વગેરે સક્રિય ભાગ લીધો હતો. ત્યારબાદ મિત્રો આગળ પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, ઈસવીસન 1857ના સંગ્રામના મુખ્ય સ્થળોમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી? મિત્રો ઓપ્શન સી આવશે, ચંદીગઢ. બીજા નંબર છે, ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર, તો આવશે ઓપ્શન બી, ડેલહાઉસી. આગળ ત્રીજા નંબરે, એનફિલ્ડ રાઇફલમાં કારતૂસ પર કયા 2 પ્રાણીઓને ચરબી વળગાડી હોવાની સૈનિકોને શંકા હતી? તો આવશે ગાય અને ડુક્કર. તો મિત્રો આ પ્રમાણે અહીં જે સંપૂર્ણ સોલ્યુશન તમારા પૂર્ણ થાય છે. હવે આગળનું અને અન્ય જે તમારા જે ચેપ્ટર્સ છે અને સોલ્યુશનની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશું.